નરકની મને કોઈ વ્યાખ્યા કરવા માટે કહી તો સંસ્કૃતમાં એની વ્યાખ્યા છે નરકની. નૃણામ ક્લેશમ પ્રાપયતિ ઇતિ નરકઃ. નરકની વ્યાખ્યા છે નૃણામ ક્લેશમ પ્રાપયતિ ઇતિ નરકઃ. જે મનુષ્યને નૃણામ ક્લેશમ દુઃખમ પ્રાપયતિ જે પહોંચાડે છે, જે મનુષ્યને દુઃખ પહોંચાડે એને નરક જ કહેવાય. ઠંડીમાં રહેતા હોય એને ગરમી વિસ્તારમાં રાખી દો એના માટે નરક કહેવાય. ગરમી વાળા લોકોને ઠંડા પ્રદેશમાં લઈ જાવ તો એના માટે નરક જ કહેવાય. કોઈ એવો ગ્રંથ નથી જેમાં નરકની વ્યાખ્યા ન હોય. શતપથ બ્રાહ્મણથી લઈ અને મુસ્લિમોના ગ્રંથમાં, ઈસાઈઓના ગ્રંથમાં, પારસીઓના ગ્રંથમાં કોઈ એવો ગ્રંથ જ નથી જેમાં એનો ઉલ્લેખ ન હોય. કુંભી પાક નામનું નરક, કુંભી પાકના નરકમાં તમને એટલી બધી ગરમી આપે, એના તવામાં શેકવામાં આવે. આપણે એમ થાય કે કુંભી પાકમાં આવું થતું હશે. કુંભી પાક એટલે કેન્સર, કેમોથેરાપી લેવામાં આવે, કેટલું તમારા વાળ હોયા જાય, કેટલો અગ્નિનો તાપ હશે. જે રેડિયોથેરાપી ને કિમોથેરાપી છે, ઉષ્ણતા એ ગરમી આપી, ગરમી બીજું કોઈ નહીં, કુંભી પાક છે. કૃમિ ભોજન એક પિક્ચર આવ્યું હતું આના ઉપર, ગરુડ પુરાણ ઉપર, અપરિચિત. અપરિચિતમાં આવી બધી યાતનાઓ આપવા માટેની આખી વ્યવસ્થા છે. કેવી કેવી યાતના આપવામાં આવે. એમાં કૃમિ ભોજન છે, કીડાઓ તમને ખાઈ જાય, કૃમિ તમારું ભોજન કરી જાય. જેને ગેંગ્રીન થાય ને સમજવાનું કુંભી પાક છે. જીવડાઓ ખદ બધે ગેંગ્રીન થાય, હડકાયું કૂતરું કરે ને એમાં બધી જે જીવડાઓ થાય, આ કુંભી આજનું કૃમિ ભોજન છે.